જય માતાજી મિત્રો, ફરીવાર આપણે એક બીજો વિડીયો લઈને આવી ગયા છે અને આપણે આગળ વાત કરી હતી. આપણે હવે આજે કાંઈ પૂઠાનો થપ્પો છે એનું આપણે ચકલીના ઘર બનાવી નાખવાના છે. જેટલા ઘર બને એટલા બનાવશું. આપણે આજે પહેલું ઘર બનાવશું અને એનું પહેલાં તો આપણે એનું એક ફર્મો બનાવવો પડશે. જેના હિસાબે બધા આપણે પૂઠાનું કટિંગ કરી નાખશું જે પ્રમાણે. પછી બધાને જોઈન્ટ કરી અને ચકલીના ઘર બનાવી નાખશું. હાલો ફટાફટ આમાં આપણે પહેલાં નિશાન બનાવી નાખી, પછી એ જ રીતનું કટિંગ કરી બધા ફર્મામાં કટિંગ કરી નાખી. જોતા રહ્યો વિડીયો. ફાઇનલી મિત્રો આપણે ફર્મો એક બનાવી નાખ્યો છે. એક મકાનનો આપણે હવે જેટલા પણ મકાન બનાવશું એ આપણે આના માપને બનાવશું. એટલે કે આ એક જાતનો એનો ફર્મો ગણાય છે અને આની સાંપડી પાડીને બીજા બધા પૂઠા કટિંગ કરી નાખશું અને બધા જોઈન્ટ કરી અને જે જગ્યાએ નથી મકાન બને, એટલે મારો મતલબ નથી ચકલાને ક્યાંય માળો નાખે એવું કાંઈ, ત્યાં કારણે આપણે બાંધ જાવશું બધા, જેમ કે શમશાન છે, પછી કોઈ બીજા મંદિરે એવી જગ્યાએ, જે જગ્યાએ ન પલરે હોય એવી જગ્યા પૂઠું હાલશે આપણે. ત્યાં કણે વરસાદનું પલરે હોય ત્યાં કણે આ પૂઠું નહીં હાલે, તૂટી જાય છે. ફટાફટ આનું તમને એક મકાન બનાવીને દેખાડી દઉં નમૂનો કે આ રીતના મકાન બનશે. જોતા રહ્યો વિડીયો. ફટાફટ આપણે આનું મકાન બનાવી નાખીએ. ફાઇનલી આપણે અડધી કલાકથી નથી ઘર બનાવવામાં, આપણી પાસે છેલ્લો ટેમ્પ નથી એટલે દુકાનેથી લાવીને બનાવી બતાવી તો તમને દેખાડી દઉં. જો આ રીતનું આપણે મકાન બનાવવાનું હતું. એ જ રીતનું આ રીતનું કંઈક ચકલીનું મકાન, જે આપણે એક અહીંયા અને એક અહીંયા અને એક ઓલી બાજુ થોડા આખા કરી નાખીએ જેથી કરીને અંદર પવન આવે. અને આપણે અત્યારે તો આપણે ખાલી સેલો ટેપથી તમને દેખાડવા પૂરતું જ બનાવ્યું, કેમ કે આ તો આપણો ફર્મો છે બીજા જે મકાન બનાવવાના એના માટેનો. બાકી ફર્મામાં ફારફેર કરવાનું થાય તો કરી નાખું. બાકી આ રીતનું મકાન બની ગયું છે. જોવા મકાન બનાવીને હું કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે કઈ જગ્યાએ બાંધવા જવું એ બધું નક્કી કરવાનું છે. હજી આપણે એક જ મકાન બનાવ્યું છે. આવા મારા ધાયરામાં 20થી 25 મકાન બને એટલે આપણી પાસે પૂઠા છે. જેટલો તમે સપોર્ટ કરશો એટલા મકાન બનાવશું. અને જો આપણે એવું કાંઈ ચેનલ બેનલનું તો નથી, પણ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરશે જ એના નામનું પણ એક ઘર આપણે બંધાય છે. તો હમણાં સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરો કે મેં સબસ્ક્રાઈબ કરી નાખ્યું છે. એટલે તમારા નામનું એક ઘર ગમે સારી જગ્યાએ આપણે બંધાય છે. સારી જગ્યા એટલે કે કોઈ વાડી વિસ્તાર એવું ગમે ઓડી બોડી આ રીતનું હોય ત્યાં કણે પણ આપણે બાંધી દઈશું. આ રીતનું મકાન બનાવ્યું છે. અને હજી તો આપણે એક જ બનાવ્યું છે ને કેટલાય બનાવવાના છે આપણી પાસે પૂઠા. તમે જોયા જ છે કેટલાય પીડા છે આપણી પાસે. થપ્પો આખો છે આપણે લાવેલા છે. આપણે લાવ્યા હતા સ્ટુડિયો બનાવવા, પણ સ્ટુડિયોનું આપણે કેન્સલ કરેલ છે, કેમ કે આ મકાન આપણું નથી, આ આપણા કાકાનું છે. જો કે કાકા કાંઈ બોલે એમ તો નથી, પણ કાલ સવારે એને ગમે કંઈક કામ આવે એના કારણે આ મકાન ખાલી કરી દેવું પડે આપણે. એટલે આપણે એવો બહુ મોટો ખર્ચો કરવાના નથી. બાકી આપણે નક્કી કર્યું હતું સ્ટુડિયો બનાવવાનું, એ કેન્સલ કર્યું છે. હવે આપણે આ રીતના
ચકલી માટે મકાન બનાવવાના છે. અને આગળ આપણે જોઈશું કે આપણે વિડીયો પહેલાં વાયરલ થયો તો આપણે જે ઓઇલનો એટલે કે તેલનો ડબ્બો આવે એનું આપણે કાપીને આપણે વોઇસમાં પાણી ભરવાનું અને ચારે બાજુ ખાના કરીને એની અંદર અલગ અલગ જઈને નાખવાનું એવું પણ બનાવી શકીએ. તો આપણે એ પણ બનાવશું. એ આપણે ટાઈમ મળશે તો આપણે આ મકાનનું કામ જ્યારે પૂરું થઈ જશે ટોટલી મકાન બની જશે પછી આપણે એ પણ બનાવશું અને તમને દેખાડશું કઈ જગ્યાએ બાંધી અને તમને આની અંદર ચીડિયા જાય છે કે નહીં એટલે કે ચકી જાય છે કે નહીં અને માસડો મૂકે કે નહીં એ પણ તમને દેખાડશું. કેમ કે આપણે મારો ઈરાદો તેવો છે સમસાને અહીંયા જ બાંધવાનું છે. કેમ કે અહીંયા કણે આપણે બહુ ઝાડવાને એવું છે એટલે અહીંયા કણે જ બાંધીશું અને આપણે ઓથે બાંધશું જેથી કરીને વરસાદ આવે તો પલરે નહીં. અને બીજી આપણે જે કે બીજો વિડીયો આપણે જોયો છે તમે માલીમાં આપણે જ્યાં ત્યાં કણે પણ છત નીચે બાંધે એવું છે. અહીંયા પાણીના કુંડાને એવું બાંધેલું પણ હતું. તો આપણે એ સમસાને અને અહીંયા કણે અને રામાપીરના મંદિરે એવી જગ્યાએ બાંધવાની ગોઠવણી કરી છે. હજી તો આપણે એક જ મકાન બનાવ્યું છે એ તમને દેખાડી દીધું. પણ આવતા બ્લોગમાં આપણે 10 મકાન બનાવીને દેખાડશું. એટલે કે આ જ રીતના 10. અને તમે કોમેન્ટ કરો કે આમાં આપણે જે ફેવિકોલ આવે આપણે પેપરનું એનો ઉપયોગ કરી કે પછી ગ્લુ ગનથી આપણે આ બધું જોઈન્ટ કરી. અત્યારે જો મેં તમને દેખાડવા માટે ખાલી સેલો ટેપ જ વીટેલી છે જો. અને નીચેનું આપણે જે કંઈ પડ્યું છે એ પણ ફિટ નથી કર્યું એટલે કે નીચેનું ધાબુ આપણે આપણી પાસે. બાકી હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો અને સપોર્ટ દેખાડો જેથી કરીને આપણે 10 નહીં પણ મને એમ થઈ જાય કે 10,000 મકાન બનાવીને બાંધવા છે એવો સપોર્ટ કરો. આપણે જેટલો તમે સપોર્ટ કરશો એટલી આપણે સેવા પણ કરશું. પણ આપણે સેવાના વિડીયો બહુ બનાવતા નથી, દેખાડતા નથી. આ તો આપણી પાસે પૂઠાને એવું પીડ્યું હતું એટલે બનાવીને આપણે બાંધવા જવાનું છે. બાકી આપણે એમ નથી કહેતા કે હું આટલી સેવા કરું કે આટલી સેવા કરું. હાલો તો મળીએ આવા એક બીજા વિડીયોમાં. હમણાં ચેનલ સબસ્ક્રાઈબ કરી નાખો તમારો નાનો ભાઈ સમજી. અને આપણે હવે આવતીકાલે 10 મકાન બનાવીને દેખાડશું અથવા તો પરમ દિવસ મળીએ એક બીજા વિડીયોમાં. જય માતાજી.